જે રીતે હાલમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા જે રાજીનામું આપ્યું ત્યારબાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો, તમને શું લાગી રહ્યું છે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે? જો પહેલી વાત તો એ છે કે ભારત દેશ છે એક લોકતાંત્રિક દેશ છે, બધા સ્વતંત્ર છે. 1947માં આપણો દેશ આઝાદ થયો 15 ઓગસ્ટે. એટલે 15 ઓગસ્ટે તમે ને હું બધા આઝાદ થઈ ગયા. ને એમાં પણ આપણે પછી 26 જાન્યુઆરી જે આપણું એક બંધારણ લાગુ થયું છે અને બંધારણની જોગવાઈ મુજબ બધાને સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર છે. રાજુભાઈને પણ છે, મને પણ છે, તમને પણ છે. પાર્ટીમાં જવું નથી જવું અથવા તો જવું તો કઈ પાર્ટીમાં જવું બધાનો સ્વતંત્ર અધિકાર હોય, એમાં આપણે કોઈને રોકી ના શકાય. પણ રાજુભાઈ અત્યારે કઈ પાર્ટીમાં જવાનું એ ક્યાંય ડિક્લેર કરેલું નથી. વ્યક્તિગત મારા સારા મિત્ર છે. રાજુભાઈ ખૂબ સારા માણસ છે. ખેડૂતો માટે કાંઈક સારું કરવાની ભાવના છે, એનામાં લાગણી છે ખેડૂત પ્રત્યે, અને ખેડૂત પ્રત્યે પોતે વ્યક્તિગત જોખમો પણ ઘણી વખત ઉઠાવે છે. એટલે માણસ સારા છે. કોઈ પણ પાર્ટીમાં જશે, હું તો એવું ઈચ્છું છું કે ભાઈ પહેલી વાત તો એક મારી ઈચ્છા તો એવી જ હતી કે આમ આદમી પાર્ટીમાં હતા એ બરાબર હતું, એમાંથી જવાની જરૂર નથી. પણ એને વ્યક્તિગત જે એની મીડિયાની સામે પ્રશ્ન કીધા છે એવું કંઈ હશે, શું કારણ છે નીકળવાનું એક્ઝેક્ટ મને બહુ આઈડિયા નથી. એ બાબતમાં નથી મેં પાર્ટી સાથે કોઈ બાબતની ચર્ચા કરેલી, નથી રાજુભાઈ સાથે કરેલી. મીડિયાના મારફતે સામાન્ય પબ્લિકે જોયું એમ મેં જોયું છે બધું, એકાબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ, અને અંતે રાજુભાઈ પાર્ટીમાંથી છૂટા પડી ગયા. પછી હમણાં એની શક્તિ પ્રદર્શન પણ કરેલું. હવે એ કઈ તરફ જશે એ બહુ હું કહી ના શકું, પણ જો મને પૂછવામાં આવે રાજુભાઈ તરફથી કે મારે કેમાં જવું જોઈએ, કેમ કે હું એવું કોઈ તજજ્ઞ નથી કે કોઈનો સલાહકાર. પણ તમારા સારા મિત્ર છે, સારા મિત્ર છે. અનુમાન પરેશભાઈનું હોય શકે. ના, પણ એ તો અનુમાન તો કેવી રીતે લગાવું, કેમ કે એ તો કોઈ વેધરનું પ્રિડિક્શન તો કરવાનું છે નહીં બેન. એટલે હું કહી દઉં કે આમ સિસ્ટમ નીકળવાની છે. પણ હા, જ્યાં સુધી મેં જાણ્યું છે, સમજ્યું છે કે ભાજપની વાત આવે છે, કદાચ ભાજપમાં જશે. હવે ક્યાં જશે એ ફાઇનલ નથી, આ તો અનુમાન છે. બધા લગાવે છે તો હું લગાવું છું કે અત્યારે અનુમાનની ચર્ચા થઈ રહી છે કે ભાજપમાં જશે એવું કહે છે. પણ હું તો એવું માનું કે રાજુભાઈ ક્યાંય ના જવું જોઈએ. રાજુભાઈ તો વ્યક્તિ પોતે જ એક પાર્ટી છે, એને શું પાર્ટીની જરૂર છે? પોતે વ્યક્તિગત એક પાર્ટી છે, એને કોઈ પાર્ટીની જરૂર નથી. હું તો એમ કહું કે અપક્ષ લડી લેવાય રાજુભાઈ, અને અપક્ષ લડે ને તો પણ ખેડૂતના વિસ્તારમાંથી રાજુભાઈ લડે તો એને ખેડૂતનો પ્રેમ છે, બની શકે રાજુભાઈ અપક્ષ ચૂંટાઈ ગયા પછી નક્કી કરવાનું શું કરવું, ખેડૂતનું ક્યાં સારું થાય છે એ કરવાનું. ચૂંટાઈ ગયેલો માણસ કરે તો સારી વાત છે, એમાં શું ખોટું છે? જી પરેશભાઈ, એવી પણ ચર્ચા છે કે રાજુ કરપડા વેચાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં, અને જે રીતે તેમના પર 2 થી 3 કેસ લાગેલા હતા અને એ કેસ હટાવવા માટે ક્યાંક ને ક્યાંક તેમને કોમ્પ્રોમાઇઝ કરવું પડે. પહેલી વાત તો એ છે કે કેસ હોવો એ વાત અલગ છે. જે તમે શબ્દ જે વાત કરી છે કે વેચાઈ ગયા છે, વેચાઈ એનો મતલબ તો એવો થાય કોઈ પૈસાથી ખરીદી લે, એનો મતલબ તો એવો જ થાય. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એવું બની ના શકે. એવા આરોપો આમ આદમી પાર્ટીના નેતાઓ લગાવી રહ્યા છે કે રાજુ કરપડા વેચાઈ ગયા છે. બને, પણ જો હું એકદમ નૈતિકતાથી વાત કરીશ, જી આમ આદમી પાર્ટી પણ એમ ખૂબ સારી પાર્ટી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, ખૂબ સારી મહેનત કરે છે. પછી આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય, પણ જ્યાં સુધી રાજુભાઈ કરપડાની વાત છે, વેચાઈ જવાની વાત કરતી, એ વાત મને ગળે નથી ઉતરતી. જી અને રાજુભાઈ કરપડા વેચાય નહીં, અને કદાચ વેચાઈએ તો કોઈ લેનાર તો હોય ને, કોઈ ખરીદનાર તો હોય ને. કોઈ વસ્તુ વેચાય છે, આ માઇક કદાચ કોઈ વેચે, આ કંપનીએ વેચ્યું ત્યારે આ તમારી ચેનલે ખરીદ્યું, તો ખરીદનાર ને વેચનાર બે છે ને. તો રાજુભાઈ વેચાણા હોય તો ખરીદા કોની? જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો અત્યારે તો નથી જોડાણા છે, ભવિષ્યમાં જોડાય તો એ ટેગ લાગવાનો છે. એમ નહીં, તો ભારતીય જનતા પાર્ટીમાં રાજુભાઈ એક નથી, એમાં તો ઘણા હજારો નેતા છે ને. તો શું એ બધા વેચાતા આવેલા હશે? એમાં તો અમિતભાઈ શાહ છે, સંઘમાંથી નરેન્દ્રભાઈ મોદી આવેલા છે, શું વેચાતા આવેલા છે? મુખ્યમંત્રી અત્યારે છે એ પણ ભાજપના જ છે ગુજરાતની અંદર. કેબિનેટ મંત્રીઓ છે બધા, શું કઈ કોઈ જન્મ કોઈનો ભાજપમાં કોઈનો નથી થયો. બધા કોઈ જગ્યાએ એક સામાજિક કાર્યકરો હતા, ઘણા નેતાઓ છે બીજી પાર્ટીમાં હતા, આવેલા હોય તો એમાં કઈ બધા થોડા વેચાતા હોય. અને રાજુભાઈનો જ્યાં સુધી મને અનુભવ છે ત્યાં સુધી
એને પૈસાથી ખરીદી શકાય એવો માણસ નથી. હું ઓળખું ત્યાં સુધી એ સ્વાભિમાની માણસ છે, જિદ્દી માણસ છે. એ જીદ ઉપર આવી અને સ્વાભિમાનની વાત આવે તો એમાં બાંધછોડ ના કરે, એ પાર્ટી પણ છોડી દે. જી એટલે કદાચ બન્યું હોય એવું કે અત્યારે જે છોડવાનું એ જે વાત કરે છે એ પ્રમાણે સ્વાભિમાન માટે છોડી દીધી હોય અને પછી રાજકીય જીવ છે એટલે એવું થાય કે ભાઈ આપણે કોઈને કોઈ પાર્ટીમાં જોડાવું. તો હવે હરીફરીને પાર્ટી કેટલી ગુજરાતમાં? હવે રાજુભાઈને ગુજરાતમાં કોઈ પાર્ટીમાં જોડાવવું હોય તો એ સમાજવાદી પાર્ટીમાં જોડાવાના નથી જોડાવાના, કેમ કે અહીંયા એનું કોઈ અસ્તિત્વ નથી. ગુજરાતની અંદર ભાજપ છે, કોંગ્રેસ છે ને આમ આદમી પાર્ટી, ખાવા પીવાની 3 પાર્ટી છે. 3માંથી એકમાં તો જવું જ પડશે. હવે આજે માની લ્યો કે રાજુભાઈ ભાજપમાં નથી જતા ને કોંગ્રેસમાં જાય તો એવું માનવાનું કોંગ્રેસવાળાએ વેચાતા લીધા. તો ઘણા એવા છે કે કોંગ્રેસમાંથી આપમાં આવ્યા તો શું વેચાતા લીધા? ભાજપમાંથી આપમાં આવેલા છે, ઘણા દાવા થાય છે ને. હમણાં 1-2 દિવસ પહેલાં મેં સાંભળ્યું છે કે ભાજપના કંઈક કાર્યકરો છે એ વલસાડની અંદર આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. તો એ વેચાતા આવ્યા છે? એવું ના હોય. લોકોને એમ થાય કે ભાઈ આ પાર્ટી સારી છે, જોડાય. આમ આદમી પાર્ટી સારી લાગી હોય તો જોડાઈ ગયા. વેચાતા થોડાક કોઈ લેવા જાય છે? એવું હોતું નથી. એ બધું મારી દ્રષ્ટિ કાલ્પનિક મને લાગે છે.